રામેશ્વર કંપા જે રામદેવ માનસ ભગવાનનું જે ચાલે છે સત્સંગ કથા ચાલે છે એ બાવજી આવી રહ્યા છે ઘરે. પપ્પાએ કહ્યું હતું એટલે આમંત્રણ આપ્યું હતું. એ છે ને લાઠી અમરેલી જિલ્લાનો લાઠીના રામપરામાં રામદેવ આશ્રમ છે ત્યાં એમનો, અને કથાકાર છે પોતે. ઓકે. અને એ કથા આપણે રામેશ્વર કંપામાં ચાલે છે અત્યારે. આજે ચોથો દિવસ પૂરો થયો હોય. આવતા શુક્રવારે 7મા દિવસે 1/5/2000 આ વર્ષના એમની સમાપન છે. ઓકે. આપણે તો એક જગ્યાએ પર એમને ઈચ્છા વ્યક્ત કરી છે. ઘરે આપણે બધાને પણ દર્શન કરાવું છે એમના. એ ખૂબ સારી વસ્તુ કહેવાય કે પુણ્યશાળી આત્મા કે જે હજારો લોકો સુધી સારા જે કથાના શબ્દો છે લોકો સુધી પહોંચાડે છે. આખી કથા ભગવાનની આપણા ઘરે પગલાં પાડે છે. તમને પણ બતાવો. પેલું લખી નાખીશ. હા મમ્મી આવી. બધું એક પરિવાર છે. હા. आज हमारी जाएगी सब बैठे भाई और को और मगर आज दिन થઈ ગયો ये ले लिया ये ना हुकूमत નો ખાલી 50 વર્ષ સુધી રહ્યો 4 વર્ષ છે તો 4 વર્ષ ના ના લેવા ગયા. ના ના બે ભાઈ કોઈ હોય નથી. ચાર છે તો મોટું ડોમ બોમ્બ બનાવવાનો આપણે ડોમ બનાવવાનો આખો મહિનો એક ને એવું કરું ખૂબ દિવસ 40 ડબ્બા થાય 50 ડબ્બા થાય પણ માગવાનું નહીં કોઈ પાસે. આપણે જે નીતિ થોડા છે વગર માગ્યા પરિવાર છે મારું બધું પરિવારમાંથી આવે અને જે રામને ભક્ત આ બધું લેવા નહીં જવાનું બરોબર. आगे 500 में कथा था तो जब बोलोगे 500 कथा बोलो जय रामदेव जी महाराज की जय. હા आज बेटा काले आहे आज
બોલો કેવો રહ્યો અનુભવ બાવજીના દર્શન જોરદાર કર્યા? જોરદાર બાપજીનો અનુભવ જોરદાર. સરસ રહ્યો ને? ના ના કથા છે ને હા ટેન્શન આપો છો જ ના. આપણા ઘરે જે મહંત શ્રી રાધિકૃષ્ણ બાપુએ જે પગલાં પાડ્યા હતા એમની જે કથા ચાલુ છે એ કથામાં પણ આપણે ગયા હતા. એ પણ હવે જે પછી તમે જોશો એ આખા દ્રશ્યો છે બીજા દિવસના છે અને એ પણ તમે સરસ જોજો. ભગવાન રામદેવજીનું જે લગ્નોત્સવ છે ભગવાનના લગ્ન જોવા મળે છે. આપ પણ જુઓ, આપ પણ આનંદ માણો. ભગવાનની નજીક હોય જાય. બરાબર ધ્યાન દેજો મારા બાપ. હવે કથા શેઠે પહોંચી છે. બે હાથેવાળા તો આપણે રામ રામ કરીએ છીએ ને, આપણે મળીએ તો નથી રામ રામ કરતા. ત્યાં પાછું ગૂઢ રહસ્ય આવે, ત્યાં રામ રામ કરે. જતી સતી ગુરુ ગત ગંગા પછી माता सविता
सपुत्राः विश्वे देवा आदिदेः पञ्चजना आदिदेजानित्वं मा ॐ द्यौ મંગળ ફેરા પાછી ચંદાદાસ ₹21 મગન મિત્રો જે પ્રકારે આપણે જઈને આવ્યા
રામદેવ માનસ કથા ચાલુ છે રામેશ્વર કંપા ખાતે. તમે દ્રશ્ય જોયા જ હશે, અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત. ભગવાન રામદેવજીનું લગ્ન જોવા મળ્યું આજે અને ખૂબ જ સુંદર માહોલ હતો. કન્યાદાન કરવામાં આવ્યું. તમામ જે ભગવાન રામદેવજી ઘોડા સાથે પ્રવેશે છે, નેતલદે આવે છે અને તમામ જે એક અભિભૂત કરી નાખે લાગણીસભર દ્રશ્યો કે ભગવાનના લગ્ન જોવાનો જે લાહવો આજે મળ્યો છે મને અને બધા સૌને જે ત્યાં બધા જે આવ્યા હતા કથામાં, બધા જ લોકોને ખૂબ જ અદ્ભુત આ જે રાધે કૃષ્ણ બાપુ છે એમની આ કથામાં જોવા મળ્યું છે. અને રામદેવજી ભગવાનનું જે માનસ જેનું જીવન ચરિત્ર છે એને દર્શાવી રહ્યા છે કે દરેકના જીવનમાં કેટલું જરૂરી છે રામદેવ માનસ જાણવું. અને ખૂબ જ મજા આવી. એક ધાર્મિક આધ્યાત્મિક ભાવ સાથે રામેશ્વર કંપા ગામ તેમજ એમના સહિત 15 જેટલા કંપાઓએ ભેગા થઈ અને આ જબરજસ્ત આયોજન કર્યું છે અને ખૂબ મજા આવી છે. મેં લાભ લીધો છે. તો બસ આ વ્લોગ જોયો હશે કારણ કે બાપાની પધરામણી આપણા ઘરે પણ થઈ હતી અને ત્યાં બધા આપણે કથાનો લાહવો લીધો. એ ખૂબ સુંદર આ વ્લોગ રહ્યો છે. વ્લોગ આપણે જો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો, કોમેન્ટમાં જય બાબાની લખી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી, જય બાબાજી.